મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તેલંગાણાના પ્રવાસે છે, તો હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તેલંગાણાના પ્રવાસે જવાના છે। ભાજપા ઉમેદવારો માટે ચૂંટણી સભાઓ ગજાવશે, તો 25 તારીખે તેલંગાણાના કુર્નૂલ ખાતે ચૂંટણી પ્રચાર કરશે। કરીમનગર ભાજપ ઉમેદવારના ચૂંટણી ફોર્મ વખતે આપશે હાજરી, તો ઉમેદવારી પત્ર ભરવા સમયે ગુજરાતના સીએમ રહેશે હાજર। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તેલંગાણાના પ્રવાસે છે। ભાજપા ઉમેદવારો માટે તેઓ ચૂંટણી સભાઓ ગજાવશે। 25 તારીખે તેલંગાણાના કુર્નૂલ ખાતે ચૂંટણી પ્રચાર કરશે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તેલંગાણાના પ્રવાસે છે, શું છે વધુ વિગત? જે બિલકુલ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેના અનુસંધાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તેલંગાણાના પ્રવાસે જઈ રહ્યા છે, જ્યાં તેલંગાણાના જે ઉમેદવાર છે તેના નામાંકન પત્ર ભરશે તે વખતે હાજર રહેશે। ત્યારબાદ એક મોટી જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનની અંદર મોટી જનસભાનું સંબોધન કરશે અને ત્યાં 3 કલાકે બીજી પણ એક લોકસભા મતક્ષેત્ર જે તેલંગાણાનું છે ત્યાં આગળ પણ એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને સંજય કુમાર બંદીના નામાંકન પત્ર ઉપરાંત અન્ય જે ઉમેદવાર છે તેના જનસભાની અંદર સંબોધન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને કાલે સાંજે પરત ગાંધીનગર ફરશે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।